હવે જુઓ આ બંનેની જે પણ આપણી હાઉસ છે નિશાંત અને અંકુર એ બંનેનો આપણે ટોટલ કરી નાખીએ કે ભાઈ પહેલો જે આપણું ફર્સ્ટ હાઉસ હતું એનો ટોટલ હતો નિશાંતનો એન કરું છું 11,700 અને અંકુરનો એ કરું છું એ આપણે 145,750. હવે આ બંનેની ઇન્કમનો આપણે શું કરી નાખવાનો ટોટલ એટલે કે 157,450 બરાબર. હવે આ જે પણ એમાઉન્ટ આવી એનું ડિસ્ટ્રીબ્યુશન કરી નાખવાનું. શું કરવાનું? ડિસ્ટ્રીબ્યુશન. તમને વેલ ઇન એડવાન્સ સ્ટાર્ટિંગમાં જ તે સમમાં કીધેલું જો કે પાટકર છે એ 30% શેર છે અને પૂંજાભાઈનો કેટલો છે 70%. એટલે સૌથી પહેલાં હું પાટકર માટે ગણતરી કરી નાખું તો પાટકરની ટોટલ ઇન્કમ થાય 1,57,400 અને એની 30% એની પોતાની પર્સનલ ઇન્કમ ગણાશે કેટલી 47,235. ઓકે. એ જ રીતે પૂંજાભાઈ જો આમાં હું બીજું કંઈ કરતો નથી, ઉપરનો જે ટોટલ છે એના સીધા પર્સન્ટેજ કાઉન્ટ કર્યા. આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો જોઈ લો. ઓકે. એ જ રીતે પૂંજાભાઈમાં કે એ 70% વાળા છે તો એના સીધા 70% કરવાના. એમાં બહુ ડિફિકલ્ટ કોઈ કેલ્ક્યુલેશન્સ તમને આપેલી નથી. ઓકે. એટલે 1,10,250. એટલે સેકન્ડ ઇન્ફોર્મેશન આ રીતે પૂંજાભાઈ વાળી આવી જશે. ઓકે. તો હવે શું કરવું પડે તો કે હવે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેટમેન્ટ શોઈંગ એક જ સેકન્ડ હું કેમેરાને આ બાજુ લઈ લો. Statement showing income of પાટકર. ઓકે. તો સીધું આ પાટકર વાળું સ્ટેટમેન્ટ બનાવી નાખવાનું. પાટકરની ટેક્સેબલ ઇન્કમ કેટલા રૂપીસ થશે તો તમે ઈઝીલી આમાંથી કહી શકો. બરાબર. તો સૌથી પહેલા આપણે પાટકરનું ચેક કરીએ તો taxable income from house શું હતું નામ એનું? નિશાંત એન્ડ અંકુર. આ એનો જે શેર હતો એ કેટલો હતો 47,235. 47,235. હવે જો તમે ટેબલમાં ચેક કરશો તો ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ઓફ સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી જેની તમારે અત્યારે કોઈ જરૂર નથી છતાંય દાખલામાં આપેલી છે. કેમ? તમે ભૂલ કરો એટલે. ઓકે. એટલે આપણે કોઈ જગ્યાએ આપણને ખબર છે કે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી છે તો એ કોઈ દિવસ ટેક્સેબલ હોતી નથી. એક અથવા તો વન હાઉસ છે એ તમને હંમેશા કેવું હોય હંમેશા એક્ઝમ્પ્ટ આપેલું છે. તો એ આપણો રૂલ્સ છે એ યાદ રાખવાનો. ઓકે. એટલે આપણે નિશાંત અને અંકુર છે એ ટેક્સેબલ છે એમ સમજવાનું. હવે આમાંથી લેસ કાંઈ પણ કરવાનું થાય તો અહીંયાથી શું લેસ થઈ શકે તો કે આપણે તો આ ફાઇનલ આન્સર જ લઈ આવ્યા છીએ આ જે છે એ. બરાબર. આ આપણો ફાઇનલ આન્સર છે. એમાંથી 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન, મ્યુનિસિપલ ટેક્સીસ આ બધી વસ્તુ છે એમાંથી શું થઈ ગઈ છે ડિડક્ટ થઈ ચૂકેલી છે. એટલે અહીંયા તો તમે એ ગણતરી કરી ન શકો. તો અહીંથી લેસ શું થાય તો આપણે ઇન્ફોર્મેશન ચેક કરીએ તો પાટકરની ઇન્ફોર્મેશન છે એ સેકન્ડ ટેબલ ચેક કરો તો એમાં સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી આપી. એના પછી મ્યુનિસિપલ ટેક્સીસ આપ્યા. જુઓ પણ મ્યુનિસિપલ ટેક્સીસ છે એ પાટકરનું જે પર્સનલ હાઉસ છે એના છે. જુઓ નથી નિશાંતના કે નથી અંકુરના તો એ આપણે ડિડક્ટ કરતા નથી. જો પાછળ જોશો તો એનું કોઈ ડિડક્શન આપેલું નથી. થર્ડ પોઈન્ટ આપ્યો ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ટુ પરચેઝ હાઉસ. ખાસ યાદ રાખજો જે હાઉસમાં પાટકર રહે છે એ પરચેસ કરવા માટેની લોન લીધી એ લોનનું આ ઇન્ટરેસ્ટ છે તો આ ઇન્ટરેસ્ટ છે એ તમને ડિડક્ટ કરવા માટે મળે. આપણે આની પહેલાંના દાખલામાં તે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી હોય તો ઉપરની બધી કેલ્ક્યુલેશન નીલ આવે
પણ તમને લાસ્ટ સ્ટેપમાં ખબર હોય તો આપણે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન છે એ આપણે ડિડક્ટ કરતા હતા. ઓકે, તો અહીંયા પણ ડિડક્ટ કરવાનું રહે. એટલે અહીંયા ખાલી આવશે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન. કેટલી અમાઉન્ટ આપેલી છે તો કે 36,750, જે તમારે આમાંથી ડિડક્ટ કરી નાખવાની. એટલે શું મળી જાય? ટેક્સેબલ ઇન્કમ. બીજું કાંઈ આમાં હવે વધારે કાંઈ બાકી હતું નહીં. જે હતું એ શું હતું કે અહીંયા પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કર્યા નિશાંતના અને અંકુરના. નિશાંત અંકુરની ટેક્સેબલ ઇન્કમ ફાઇન્ડ આઉટ કરી, એ તમારું મેઇન સ્ટેપ હતું. આમાં તમારે કાંઈ નથી કરવાનું. આ પર્સનલ પાર્ટકરનું માત્ર તમે ટેક્સેબલ ઇન્કમનું સ્ટેટમેન્ટ બનાવો છો, એનું પર્સનલ છે. ઓલું બંનેમાં જોઈન્ટ હતું, બરાબર. એટલે જે હતું એ જોઈન્ટની જ તકલીફ હતી. આમાં તો જાજુ કોઈ સ્ટેપ તમારે આવવાના નથી, કારણ કે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટીની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ શું હોય? હંમેશા નીલ હોય. જે હાઉસમાં તમે રહેતા હો, સિંગલ હાઉસ હોય, એમાં મોર દેન સિંગલ હાઉસ હોય, તમારી આગળ એક કરતાં વધારે હાઉસ પ્રોપર્ટી હોય તો એ પાછી ડીમ્ડ લેટઆઉટમાં જાય. પણ અહીંયા કોઈ જગ્યાએ આવો ડીમ્ડ લેટઆઉટવાળો આપણો કન્સેપ્ટ છે એ આવતો નથી. ઓકે, એટલે આમાંથી આ ડિડક્ટ કરીએ એટલે 10,485, બરાબર. અહીંયા પાટકર પૂરું. પછી તો કે મિસ્ટર હવે પૂંજાભાઈ બાકી રહ્યા. તમે એમ કહો સર હજી પૂંજાભાઈની કેલ્ક્યુલેશન બાકી છે. હવે એ કરી નાખીએ. અહીંયા સીધું લખી નાખવાનું સ્ટેટમેન્ટ શોવિંગ ઇન્કમ ઓફ પૂંજાભાઈ. ઓકે, એમાં આપણે આગળ વધી જઈએ તો પર્ટિક્યુલર એમાઉન્ટ રૂપીસ લખવું પડે. એક્ઝામમાં આવું બધું લખવું છે જ સારી ઇમ્પ્રેશન છે એ તમારી પડશે, બરાબર. એટલે અહીંયા ફરીથી એક વખત મારે લખવું પડે ટેક્સેબલ ઇન્કમ ઓફ ઇન્કમ ફ્રોમ હાઉસ નિશાંત એન્ડ અંકુર, બરાબર. એમાં એનો રેશિયો કેટલો હતો તો કે એમાં તમને ખબર છે 1,10,250 આપણે આ ફાઇન્ડ આઉટ કરેલું છે, બરાબર. તમને દેખાય જ છે અહીંયા, સરસ. લ્યો, 1,10,250. ઓકે, એમાંથી પણ લેસ શું થશે? ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન. ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન છે એ તમે ચેક કરો તો તમને કેટલું આપેલું છે? 2,15,000. જુઓ, 2,15,000 નું ઇન્ટરેસ્ટ છે એ એનું આવેલું. પણ આનો આપણને ખબર છે મેક્સ ક્રાઇટેરિયા કેટલો છે? આનો મેક્સિમમ ડિડક્શનનો ક્રાઇટેરિયા કેટલો? તમે કહેશો સર 2 લાખ રૂપીસ. યાદ કરો. ઓકે, તો અહીંયા માત્ર ને માત્ર 2 લાખ રૂપીસ છે એ માઇનસ થશે. તો એની જે ટેક્સેબલ ઇન્કમ જે આવશે એ કેવી આવશે? નેગેટિવ આવશે. હાઉસ પ્રોપર્ટીમાંથી લોસ થશે. જોઈ લઈએ કેટલા રૂપીસનો લોસ છે. 89,785 માઇનસ. ઓકે, એટલે આ એક વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવી પડે. ઓકે, તો આપણે આ બધું કમ્પ્લીટ કરીએ અહીંયા આગળ, કારણ કે આ સમ છે એ ઇમ્પોર્ટન્ટ હતો અને એક્ઝામમાં આ રીતનું કાંઈક પૂછાઈ શકે ખરું, બરાબર. ચલો, એટલે જ્યારે આવી રીતના જોઈન્ટ ઓનરશિપ વાળો સમ હોય તો આ રીતે એને સોલ્વ કરી નાખવાનો. રેડી? ઓકે, તો અત્યારે આટલું રાખીએ છીએ આપણે.